નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી દ્વારા શરૂ કરવામાં આવેલા ભારતીય બંધારણ લેક્ચર સિરીઝમાં. આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચર, જે આપણો પહેલો લેક્ચર હતો, એમાં આપણે બેઝિક ઇન્ફોર્મેશનની ચર્ચા કરી. બેઝિક ઇન્ફોર્મેશનમાં મેં તમને કઈ બાબતો જણાવી કે ભાઈ કોઈ પણ ટોપિક હશે બંધારણનો, આપણે જે ભણવાના હશું, કોઈ પણ ટોપિક હશે, તો બંધારણની અંદર કેટલી વસ્તુ હશે. તો પહેલી વસ્તુ હશે એ છે બંધારણમાં ભાગ, પછી હશે એની અંદર અનુચ્છેદ, એની અંદર આવશે અનુસૂચિ, એની અંદર આવશે અનુસૂચિ, પછી એની અનુસૂચિઓ બાદ આવશે એ આવશે બંધારણીય સુધારા. બંધારણીય સુધારા, બંધારણીય સુધારા. કોઈ પણ ટોપિકમાં એટલી વસ્તુ આવશે. એટલે આપણે આ બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ. વારંવાર નામ આવશે. નામ આવશે એટલે આપણને પાત્ર ખબર હોવા પડે, પાત્ર છે શું. મોસ્ટ ઓફ કેસમાં જે હશે એ આપણે પેલા ભાગ જોશું, પછી ભાગની અંદર આપણે અનુચ્છેદ જોશું. બરાબર. અનુચ્છેદની અંદર આવશે અનુસૂચિ. અનુસૂચિ જેને આપણે શિડ્યુલ કહીએ છીએ અંગ્રેજીમાં. અનુચ્છેદને આપણે આર્ટિકલ કહીશું અને ભાગને આપણે પાર્ટ કહીશું. અને બંધારણીય સુધારા, આપણે કોઈ પણ વસ્તુ પ્રાવધાન હશે, બંધારણીય સુધારા ક્યારે ચર્ચા કરશું કે ભાઈ આપણે બંધારણ લખ્યું હતું ત્યારે શું હતું, બંધારણ લખ્યું ત્યારે શું હતું, પછી એમાં જરૂર અનુસાર આપણે ફેરફાર કર્યા હશે. મતલબ જે જૂના બંધારણીય જોગવાઈ હતી એમાં ફેરબદલ કર્યો, ઘટાડ્યું, ઉમેર્યું, નાબૂદ કર્યું. તો આ બધું શેમાં આવશે? બંધારણીય સુધારામાં. જેના દ્વારા આપણે શું કરીએ, આ બધી વસ્તુ જે હશે એ આપણે શું કરશું? લાગુ કરશું. તો મેં તમને લાસ્ટ ટાઈમ જે ઇન્ફોર્મેશન આપી હતી, ઇન્ટ્રોડક્શન વાળો લેક્ચર તમે જોયા હશો, તો મેં તમને ઇમ્પોર્ટન્સની વાત કરી હતી. ઇમ્પોર્ટન્સના આધારે મેં તમને કીધું હતું આપણે જે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરવાના છીએ, બરાબર, એ છે રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિનો ટોપિક શરૂ કરવા પહેલા એ રાષ્ટ્રપતિની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? તો ભાગ 5માં. ભાગ 5 કયું છે? તો યુનિયન, સંઘ અથવા કેન્દ્ર. સંઘ અથવા કેન્દ્ર અને સરકાર. એની અંદર ટોટલ કેટલા આર્ટિકલ આવશે? એની અંદર આવશે આર્ટિકલ 52 થી લઈને આર્ટિકલ 151. આર્ટિકલ 52 થી લઈને આર્ટિકલ 151 એ ભાગ 5 ની અંદર આવશે. અને મેક્સિમમ ક્વેશ્ચન યુપીએસસી હોય, જીપીએસસી હોય, બેન્કિંગ હોય, રેલવે હોય, કોઈ પણ એક્ઝામ તમે લઈ લો, મતલબ 2 ક્વેશ્ચન એ પૂછવાના હોય તો 2 માંથી 1 ક્વેશ્ચન આ ટોપિકની અંદરથી હશે, ભાગ 5 માંથી હશે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. મોસ્ટ ટાઈમ છે. તો એની અંદર સૌથી પહેલા પેલી શરૂઆત થશે એ થશે યુનિયન એક્ઝિક્યુટિવ, જેને આપણે કહીશું કેન્દ્રીય કારોબારી. 52 થી લઈને 78. પછી આવશે કારોબારીનું કામ શું છે? તો નવા કાયદા બનાવવા માટે. કેમાં કાયદા બનાવવાના છે? ધારાકીય, સંસદ ભવનની અંદર કાયદા બનાવવાના છે. એના માટે પોલિસી બનાવી, અને જે ધારાકીયમાં કાયદામાં એક્ટ બની જાય, બરાબર, બિલમાંથી એક્ટ બની જાય, વિધેયક હોય, ખરડો હોય, બરાબર, તો એમાંથી એક્ટ બની જાય તો એને લાગુ કરવાની. અને જો આ 2 કામ યોગ્ય રીતે ન કરે તો જે ન્યાયતંત્ર, ન્યાયપાલિકા છે એ આપણે જોવાની. હવે ન્યાયપાલિકાની વાત કરીએ તો મેં તમને કીધું હતું ન્યાયપાલિકામાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સબઓર્ડિનેટ કોર્ટ, બરાબર, તાબા હેઠળની કોર્ટો આવશે. તો આની અંદર સુપ્રીમ કોર્ટ આવે છે, યુનિયનમાં સુપ્રીમ કોર્ટ આવે છે, બરાબર. તો સુપ્રીમ કોર્ટ આપણે અહીંયા થિયરીમાં ભણવાના નથી. એ આપણે જ્યારે જ્યુડિશરી વાળો ટોપિક સ્ટાર્ટ કરશું, બરાબર, ત્યારે આપણે સુપ્રીમ કોર્ટથી શરૂઆત કરશું. વચ્ચે સુપ્રીમ કોર્ટનો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો, બરાબર, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશનો ઉલ્લેખ આવ્યા કરશે. આ ટોપિક આપણે જ્યારે ન્યાયપાલિકાની ચર્ચા કરશું ત્યારે આપણે કરશું. અત્યારે આપણે પાર્ટ 5 ની અંદર કેટલી વસ્તુ કવર કરશું? તો કેન્દ્રીય કારોબારી, ધારાકીયમાં લોકસભા અને રાજ્યસભા, અને કાગ. આ આખો ટોપિક પતી જશે 123 આર્ટિકલ સુધી. પછી આપણે કાગની ઇન્ફોર્મેશન જોઈ લઈશું. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો, આપણે જે કારોબારી છે, તો કેન્દ્રીય કારોબારીમાં કોણ કોણ આવશે? તો કેન્દ્રીય કારોબારીમાં આવશે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રી, વડાપ્રધાન અને એટર્ની જનરલ. આ યુનિયન એક્ઝિક્યુટિવ છે. કાગ યુનિયન એક્ઝિક્યુટિવ નથી. કાગ, કોમ્પ્ટ્રોરલ એન્ડ ઓડિટોરલ જનરલ ઓફ ઇન્ડિયા, તેને શોર્ટ ફોર્મ આપણે કાગ કહીએ છીએ, બરાબર, એ યુનિયન એક્ઝિક્યુટિવ નથી. હા, પાર્ટ 5 ની અંદર છે પણ યુનિયન એક્ઝિક્યુટિવ નથી. યુનિયન એક્ઝિક્યુટિવ એટલા જ છે, મતલબ આની સંખ્યા 5 નથી. ભૂલ ના કરતા, આની સંખ્યા 5 નથી. કારણ કે રાષ્ટ્રપતિ એક હશે, ઉપરાષ્ટ્રપતિ એક હશે, વડાપ્રધાન એક હશે અને એટર્ની જનરલ એક હશે. મંત્રી પરિષદમાં 80 થી 82 જણા હોઈ શકે છે, ઇન્ક્લુડિંગ પ્રાઇમ મિનિસ્ટર, બરાબર. એટલે સંખ્યા બળ એનું 5 નહીં થાય, પણ 5 પદ યાદ રાખવાના છે, બરાબર. કેટલા યાદ રાખવાના છે? 5 પદો. સંખ્યામાં વધારે થઈ જશે બધા, પણ 5 પદ યાદ રાખવાના છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રી, વડાપ્રધાન, જેને આપણે પ્રાઇમ મિનિસ્ટર કહીશું, અને પછી આવશે એટર્ની જનરલ. આર્ટિકલ 52 થી શરૂ થશે. તો એને યાદ રાખવાની એકદમ સરળ ટ્રીક છે. કયા આર્ટિકલ કોના માટે છે
કયા આર્ટિકલ કોના માટે છે, તો એને યાદ રાખવાની હું તમને ટ્રીક આપું છું. ટ્રીક એ રીતે છે 2, 3, 4, 5 અને 6. બરાબર, અહીંયાથી આપણે આ ટોપિક છે, બરાબર, રાષ્ટ્રપતિ 2 લખીએ તો આર્ટિકલ 52 થી લઈને 72, આર્ટિકલ 52 થી લઈને 72 ઘણી બધી, મતલબ આમ તો આર્ટિકલ 62 સુધી જ છે. પછી 71 અને 72 માં એની જે ચૂંટણી થશે, ચૂંટણીમાં જે ચેલેન્જ થશે સુપ્રીમ કોર્ટમાં જોઈ શકાય એ જોગવાઈ છે. તો આર્ટિકલ 52 થી લઈને 72 સુધી ઉલ્લેખ છે રાષ્ટ્રપતિનો. ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ જે છે એ છે 63 થી 73, 63 થી 73, 2, 2, 3, 3, 74 માં મંત્રી પરિષદ, 75 માં પ્રાઇમ મિનિસ્ટર અને 76 માં એટર્ની જનરલ. રિપીટ કરું છું, યાદ રાખવાની આ ટ્રીક છે. ક્રમ યાદ રાખજો, મતલબ ક્રમ પાછા ઉપર નીચે ન કરી દેતા. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પછી વડાપ્રધાન લખશો તો ક્રમ ચેન્જ થઈ જશે. આ યાદ રાખવાની ટ્રીક આ રીતે છે 2, 3, 4, 5 અને 6. પછી 52 છે તો 52 થી 72, 63 થી 73, 74, 75 અને 76. વડાપ્રધાનની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આપેલી છે, તો 75. મંત્રી પરિષદની તો 74, એટર્ની જનરલની તો 76. બરાબર, સિમ્પલ ટ્રીક. 1, 2, 3, 1 અહીંયા આવશે. બરાબર, કારોબારીને 1 આપો તો 2, 3, 4, 5 ને 6. આ રીતે તમે ઇઝીલી આખા યાદ રાખી શકશો. પછી આપણે ધારાકીય શરૂ કરશું ત્યારે આપણે 79 થી શરૂ કરશું. બરાબર, વચ્ચે બીજી અને જોગવાઈ છે 77 અને 78 માં બીજી જોગવાઈઓ આપેલી છે. પેલા આ થઈ ગયું. હવે આપણે આ ટોપિક શરૂ કેમ કરીએ છીએ, તો મેં તમને વાત કરી છે કે ભાઈ એક તો આપણું પાર્ટ 5 સંઘ, યુનિયન, મોસ્ટ એમ્પી ટોપિક. એની અંદરનો સૌથી વધારે મોસ્ટ એમ્પી ટોપિક એ છે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ મતલબ તમે વિચારો, જીપીએસસી ઇન્ટરવ્યુ હોય, યુપીએસસી ઇન્ટરવ્યુ હોય કે સામાન્ય કોઈ પણ જગ્યાએ એક્ઝામ હોય, રાષ્ટ્રપતિનો એકાદ ક્વેશ્ચન અવશ્ય હોય છે. તો આપણે એ ટોપિક ભણવા માટે આપણે પેલા ઇન્ટ્રોડક્શનની મેં તમને વાત કરી. હવે આપણે પાર્ટ 5 ની વાત કરીએ. એની અંદર બધા કેટલી વસ્તુ છે, એના અંદર કયા આર્ટિકલ નંબર છે, એ નંબર તમારી સામે છે, યાદ રાખવાની આપણે બેઝિક વાત કરી. હવે આપણે 1 by 1 આર્ટિકલ 52, આર્ટિકલ 53, આર્ટિકલ 54, 55, 56, 57, 58, 59, 60 અને 61. બરાબર, તો એની હું તમને એકવાર ટૂંકમાં ખાલી માહિતી આપી દઉં છું આર્ટિકલના ઇન્ટ્રોડક્શન તરીકે, પછી કરશું. જો હવે અહીંયા ઘણી બધી વસ્તુ લખવા પ્રયાસ કરેલો છે. મતલબ થિયરીમાં તમને બધી વસ્તુ મળી જાય. પીપીટી માટે તમારી પાસે બુક્સ ન હોય તો પણ તમે ડાયરેક્ટ નોટ્સ બનાવી શકો છો. પણ જેટલી વસ્તુ થઈ શકે એટલી અહીંયા લેખિતમાં આવશે જ તે ધીરે ધીરે. બરાબર, બાકીની બધી હું તમને વસ્તુ એકદમ શાંતિથી સમજાવ્યા કરીશ. તો આ વસ્તુ જે છે, બરાબર, તમારે લખવી હોય અહીંયા, મતલબમાં જે તમને લખવામાં આવે એ હું અહીંયા જે પણ લખતો તો તમે આને પુશ કરીને ઘડી અટકાવીને તમે તમારી નોટ્સની અંદર લખી શકશો. તો સૌથી પહેલી આવશે આર્ટિકલ 52, જેની અંદર રાષ્ટ્રપતિની જોગવાઈ છે. આર્ટિકલ 53 ની અંદર સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત છે અને રાષ્ટ્રપતિ એ આપણી ત્રણેય પાંખ આર્મી, નેવી, એરફોર્સના વડા છે. પછી આર્ટિકલ 54 માં ચૂંટણી આપેલી છે, રાષ્ટ્રપતિની ચૂંટણી. પછી આર્ટિકલ 55 માં ચૂંટણી પદ્ધતિ આપેલી છે, અથવા ચૂંટણી કઈ રીતે થાય છે, ચૂંટણી પદ્ધતિ અથવા ચૂંટણી વ્યવસ્થા. આર્ટિકલ 56 અને 57, બરાબર, આ બધું યાદ રહી જશે. હમણાં ભણી લેશો આપણે એટલે, અને તમે એકવાર રિવિઝન કરી લેશો એટલે બધું યાદ રહી જશે. આર્ટિકલ 56 અને 57 માં, બરાબર, કાર્યકાળ, રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હોય છે, તો 5 વર્ષ હોય છે. એની પહેલા એ પૂરો થઈ શકે છે. તો રાષ્ટ્રપતિનો કાર્યકાળ, રાષ્ટ્રપતિની ફરીથી ઇલેક્શન અને રાષ્ટ્રપતિના ઇલેક્શનની અંદરની શરતો. પછી આવશે આર્ટિકલ 58 અને 59. તો એની અંદર રાષ્ટ્રપતિ બનવાની લાયકાત, રાષ્ટ્રપતિ કોણ બની શકે છે, એની લાયકાત શું હોવી જોઈએ, અને શરતો, રાષ્ટ્રપતિ બનવાની શરતો છે શું. આર્ટિકલ 60 ની અંદર શપથવિધિ આપેલી છે. આર્ટિકલ 60 ની અંદર શપથવિધિ આપેલી છે. અને આર્ટિકલ 61 ની અંદર મોસ્ટ એમ્પી મહાભિયોગ, બરાબર, રાષ્ટ્રપતિનું મહાભિયોગ, ઇમ્પીચમેન્ટ. અને 71 અને 72 રાષ્ટ્રપતિની ચૂંટણી અને અન્ય વ્યવસ્થા. બરાબર, ઘણા બધા પાવરો તો લાડ બધા છે. દરેક ભાગની અંદર રાષ્ટ્રપતિના પાવરો આવશે. પણ પાવરો વાળો ટોપિક છે એ આપણે 1 by 1 આપણે કમ્પ્લીટ કરશું. રાષ્ટ્રપતિનો થિયરી પતી જાય પછી આપણે રાષ્ટ્રપતિના પાવર જોશું અને એની સાથે જોડાયેલી તમામ વ્યવસ્થા. આ થઈ ગઈ રાષ્ટ્રપતિના આર્ટિકલની ઉલ્લેખ. પછી આર્ટિકલ 62 માં પણ સેમ વસ્તુ જ છે. 62 ની અંદર તમારે જુઓ તો કાર્યકાળને ફરી ચૂંટાવા અને ચૂંટણી લઈને જોગવાઈઓ છે.
બરાબર. પણ અહીંયા તમને જે આર્ટિકલ લખેલા છે, મેં તમને પહેલેથી કીધું એ રીતે, હું તમને જે આર્ટિકલ લખું, આ નથી લખ્યો તો એનું ઇમ્પોર્ટન્સ નહીં, બરાબર, એટલું બધું ઇમ્પોર્ટન્સ નહીં હોય ને પૂછાતું નહીં. હવે તમે થિયરી લખો, થિયરીમાં તમે બધું કાયદેસર વેઠ ઉતારીને આવો, એની જગ્યાએ તમે અનુચ્છેદ લખો નંબર આરે, બરાબર, તો એનો એક પ્રભાવ અલગ રહેશે. તો આપણે એ જ રીતે આપણે અહીંયા ભણશું. અહીંયા સુધી પેલા બેઝિક ઇન્ફોર્મેશન ક્લિયર છે. આપણે બંધારણના ટોપિક શરૂ કરીએ. બંધારણમાં આપણે ભાગ 5 ઉપર આવ્યા. એમાં આપણે સૌથી પહેલા જે જોઈએ છીએ એ છે બંધારણનું સૌથી સર્વોચ્ચ પદ, એ છે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિનું પદ જ આપણે શા માટે શરૂ કર્યું, તો એનો મેં તમને કારણ જણાવ્યું કે ભાઈ રાષ્ટ્રપતિ એક તો ભાગ 5 છે એ, અને રાષ્ટ્રપતિ, આ બધા મોસ્ટ એમ્પી ટોપિક છે બંધારણના, બરાબર. તો સૌથી પહેલા તમે કયા ટોપિક તૈયાર કરો જેમાંથી નિરંતર રૂપથી ક્વેશ્ચન આવે છે, એ પહેલા તૈયાર કરો. પછી એવા ટોપિક તૈયાર કરો કે જેમાંથી એકાદ બે ક્વેશ્ચન આવે છે. મોસ્ટ ઓફલી તમારો ટાર્ગેટ જો પ્રિલિમ્સ એક્ઝામ હોય છે, ડાયરેક્ટ ભરતી હોય ઘણી આવે છે, એમાં બંધારણના 20 કે 30 ક્વેશ્ચન હોય છે. તો એ ક્વેશ્ચન આવા બધા ટોપિકમાંથી આવશે, તો પહેલા એ કમ્પ્લીટ કરી લો. ખ્યાલ આવી ગયું? હવે ટોપિક પછી ત્યારે હું તમને એ પણ જણાવીશ કે ભાઈ પ્રિલિમ્સમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે અને મેન્સમાં પણ કેવા પૂછાય છે, ઇન્ટરવ્યુમાં કેવા પૂછાય છે. કોઈ વિદ્યાર્થી ગયું હોય ને કે એના બંધારણના જવાબ થોડાક સારા હોય, ફંડામેન્ટલ રાઇટ્સ ઉપર, બરાબર, પછી રાજ્યના જીપીએસસી એક્ઝામ લેવાતી હોય તો રાજ્યના અમુક ક્વેશ્ચન પૂછાય. તો પછી એને રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ પૂછાય કે રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે, કોણ કરાવે છે, કોણ ભાગ લે છે. એ બધી આપણે વસ્તુ અહીંયા ડિટેલમાં જોવાના છે, વન બાય વન, ક્રમિક રીતે. આગળ વધીએ. અહીંયા સુધી પેલા કોઈ ડાઉટ છે? ઇન્ટ્રોડક્શનમાં કોઈ ડાઉટ છે પેલા? તો આપણે આગળ વધીએ. ઇન્ટ્રોડક્શન તમને જે આપ્યું છે એમાં કોઈ ડાઉટ? ઓકે, ચાલો આગળ વધીએ. હવે આર્ટિકલ 52, બરાબર, જેમાં રાષ્ટ્રપતિની જોગવાઈ લીધેલી છે. રાષ્ટ્રપતિ એ ભારતના બંધારણનું સર્વોચ્ચ પદ છે. સર્વોચ્ચ પદ છે. ભારતના રાષ્ટ્રપતિને પ્રથમ નાગરિક ગણવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ, બરાબર, નું પદ આપણે બ્રિટનમાંથી લીધેલું છે અને બ્રિટનના પ્રેસિડેન્ટની સમકક્ષ છે. બ્રિટનના પ્રેસિડેન્ટની સમકક્ષ, પણ બ્રિટન જેવું નથી. લીધેલું બ્રિટનમાંથી છે. રાષ્ટ્રપતિના પાવર બ્રિટિશના પ્રેસિડેન્ટ જેટલા જ છે, બ્રિટિશના રાષ્ટ્રપતિ જેવા જ છે, પણ સમાન નથી. એક ડિફરન્સ છે. ડિફરન્સ શું છે કે ભાઈ જે યુકે છે, બરાબર, બ્રિટિશર છે, બરાબર, યુકે આપણે લખશું યુનાઇટેડ કિંગડમ. તો યુકે જે છે એના જે પ્રેસિડેન્ટ છે એ વંશાનુગત છે, બરાબર, મોનાર્કી છે, મતલબ રાજાના દીકરા જ રાજા હશે, એટલે સર્વોચ્ચ પદ રાજ વંશજ તે હોલ્ડ કરશે. જ્યારે ભારતમાં એવું નથી. ભારતનો કોઈ પણ નાગરિક શું બની શકે છે? રાષ્ટ્રપતિ બની શકે છે. કોઈ પણ રાષ્ટ્રપતિ બની શકે છે. એટલે ભારતને રિપબ્લિક ડેમોક્રેટિક કહેવાય છે. ડેમોક્રેસી યુકેની છે પણ એ રિપબ્લિક નથી. ડિફરન્સ યાદ રાખજો. ભારતની ડેમોક્રેસીને રિપબ્લિક કેમ કહેવાય છે? કારણ કે ભારતનું જે સર્વોચ્ચ પદ છે એ વંશાનુગત નથી, બરાબર, એ મોનાર્કી ફોલો નથી કરતી. ત્યાં કોઈ પણ વ્યક્તિ આવી ચૂંટણીનું તત્વ છે મતલબ, પણ આ ચૂંટણી કેવી હશે? પરોક્ષ હશે. ચૂંટણી કેવી હશે? પરોક્ષ હશે, બરાબર. ચૂંટણી આપણે બે જોશું, પ્રત્યક્ષ અને પરોક્ષ. આ બંનેમાં ડિફરન્સ જોઈએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિના ચયન કરવામાં, જ્યારે આપણે પોતે સીધા મત નાખીએ તો એને કહેવાય પ્રત્યક્ષ ચૂંટણી. જેમ કે હમણાં લોકસભા ઇલેક્શન આવશે ને, તો આપણે આપણા એરિયાના લોકસભા ઉમેદવારમાં આપણે પોતે મત નાખીએ. આપણે પોતે મત નાખીએ ને. આપણે પોતે મત કેમાં નાખીએ? તો એક લોકસભામાં નાખીએ, એક વિધાનસભા ઇલેક્શન જે હમણાં ગયા, બરાબર, તો એમાં, પછી પંચાયત કે મ્યુનિસિપાલિટી જેમાં પણ તમે આવતા હો, મ્યુનિસિપાલિટીમાં આવતા હો છો તો પણ, અને પંચાયતમાં આવતો તો પણ. તો આ બધામાં આપણે શું કરીએ? ડાયરેક્ટ વોટ નાખીએ. રાષ્ટ્રપતિમાં આપણે પ્રજા ડાયરેક્ટ વોટ નાખતી નથી, પણ આપણે જેના માટે ડાયરેક્ટ મત નાખ્યા છે, બરાબર, આપણે જેને પોતે મત આપીને ત્યાં સુધી લઈ ગયા છીએ, એ આપણા વતી શું કરશે? મત આપશે. એટલે એને શું આપણે કહીએ છીએ? પરોક્ષ ચૂંટણી. રાષ્ટ્રપતિની ચૂંટણી તો થાય છે પણ એમાં સામાન્ય જનતા વોટ આપતી નથી. અને એની પણ એક પ્રોપર વ્યવસ્થા છે જેથી ઇલેક્શન થઈ જાય. આખું ભારત એક જગ્યાએ ભેગું થઈ જાય. એક જગ્યાએ તો જવા દો, આપણું એક સિટી લઈ લઈએ, બરાબર, દાખલા તરીકે અમદાવાદ લઈ લઈએ કે ભાઈ અમદાવાદની બધી પ્રજા જે ઘરોની અંદર, બરાબર, પોતાના કામકાજ ઓફિસોની અંદર, એ બધી પ્રજા ખાલી રોડ ઉપર આવી જાય ને તો એને સાચવવી મુશ્કેલ થઈ જાય.
તો જો આખું ભારત સંસદની બહાર ઊભું રહી જાય, બરાબર, તો શું હાલત થાય, બરાબર. તો એ માટે થઈને આપણે આને પરોક્ષ રાખેલું છે, બરાબર, પ્રત્યક્ષ નથી રાખેલું. આપણે જેને વોટ આપ્યા છે આપણા વતી એ વોટ આપશે. તો રાષ્ટ્રપતિની જે સત્તા છે એ નામ માત્રની સત્તા છે, બરાબર. અંગ્રેજીમાં આના માટે બે શબ્દો છે, બરાબર. અંગ્રેજીમાં આના માટે બે શબ્દો છે. એક આવશે ડી ફેક્ટો એન્ડ ડ્યુ જ્યુરે. ડી ફેક્ટો અને ડ્યુ જ્યુરે. ડ્યુ જ્યુરે મતલબમાં નામ માત્રની સત્તા, કે ભાઈ સંસદની તમામ કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત છે, પણ એનો ઉપયોગ રાષ્ટ્રપતિ પૂરી રીતે કરી શકતા નથી. આમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે યુપીએસસી માહિતી અને અન્ય એક્ઝામ માહિતી, કે ભાઈ રાષ્ટ્રપતિને રબર સ્ટેમ્પ ઓફિસ કહેવાય છે. રબર સ્ટેમ્પ ઓફિસ, તમે એગ્રી છો કે નહીં? આમાં તમારે આખો ટોપિક પતશે, આ ક્વેશ્ચનની ચર્ચા આપણે ટોપિકના અંતમાં કરશું, બરાબર. રબર સ્ટેમ્પ ઓફિસ કહેવાય કે નહીં કહેવાય, હું આખો ટોપિક પૂરો કરીને, મતલબ ટોપિક એટલે આપણે યુનિયન એક્ઝિક્યુટિવ આખું પૂરું કરી દઈશું, બરાબર. એટલે રાષ્ટ્રપતિ શું છે, રાષ્ટ્રપતિનું કાર્ય શું છે, રાષ્ટ્રપતિ કાર્ય કેવી રીતે કરે છે, એ બધું તમને સમજાઈ જશે. પછી સંસદની અંદર કામ થાય છે કઈ રીતે, બરાબર. શા માટે નામ માત્રની સત્તા કે રાષ્ટ્રપતિની પાવર, રાષ્ટ્રપતિની સત્તા ભણતા ભણતા તમને એમ થઈ જશે ઓહો આખું બંધારણ તો પૂરું જ થઈ ગયું છે, બરાબર. પણ આ તો જે આપણે એક નાનકડો એવો ટોપિક ભણ્યા હશે, એટલા સત્તા છે રાષ્ટ્રપતિની, તો એની પાસે ખાલી નામ માત્રની સત્તા જ કેમ કહેવામાં આવે છે, તો એની આપણે રિયાલિટી જોવાની છે. આર્ટિકલ 52 રાષ્ટ્રપતિની જોગવાઈ આપેલી છે કે ભારત દેશ, બરાબર, એમાં એક રાષ્ટ્રપતિ હશે, બરાબર. અને એનું આપણે શું, એ આપણા સર્વોચ્ચ વ્યક્તિ હશે, જેને ભારતના પ્રથમ નાગરિક કહેવાય. અને રાષ્ટ્રપતિ જો એક મેલ હોય તો એમના વાઇફને, બરાબર, ફર્સ્ટ લેડી કહેવાય. ફર્સ્ટ લેડી ટર્મ યાદ રાખજો, કરંટ અફેરમાં ઘણી વાર આવશે કે અમેરિકાના પ્રેસિડેન્ટ આવ્યા હતા, અમેરિકાની ફર્સ્ટ લેડી આવી હતી, બરાબર. એટલે ચેન્જ થયા કરે, મતલબ મહિલા હોય તો એના પતિને ફર્સ્ટ મેન નથી કહેતા, ઓકે. આ ટર્મિનોલોજી ખાલી લેડીઝ માટે વપરાય છે, ફર્સ્ટ લેડી. એ રીતે ઘણી બધી અંગ્રેજી ટર્મ છે, એ પણ આપણે સાથે સાથે જોતા જશું, બરાબર. જાણકારી માટે લઈને કંઈક તમને પૂછી લે તો. હવે રાષ્ટ્રપતિ કોણ બની શકે, તો રાષ્ટ્રપતિ બનવા માટેની કંઈક લાયકાતો નિર્ધારિત આપણે કરેલી છે બંધારણની અંદર આપેલું છે. હવે એક કોમન ક્વેશ્ચન તમારે હંમેશા યાદ રાખવાનું છે બંધારણ. અહીંયા તમને થિયરીમાં જે લખેલું હોય યાદ રાખજો, હું તમને 3 વસ્તુ જણાવીશ. એક તો અહીંયા થિયરીમાં લખેલું હશે, અથવા હું તમને જણાવીશ કે બંધારણની અંદર આવી જોગવાઈઓ કરેલી છે. પછી હું તમને એક જણાવીશ કે આ એક વસ્તુ રિયાલિટીમાં થાય છે, રિયાલિટીમાં આવી થાય છે, લખેલું જે હોય તે રિયાલિટીમાં આવું થાય છે, બરાબર. અને એક હશે કરંટમાં આપણે કોઈ એવી ઇવેન્ટ લખશું જેમાં બંધારણથી કંઈક અલગ અજુગતું થયું છે. તો ઘણી વખત યુપીએસસી ક્વેશ્ચન પૂછી લે છે કે અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન, બંધારણ મુજબ, જેમ કે રાષ્ટ્રપતિ બનવા માટે ન્યૂનતમ આયુ 35 વર્ષ હોવી જોઈએ, ઓછામાં ઓછી 35 વર્ષ ઉંમર હોવી જોઈએ. 35 થી વધારે હશે એટલે ગમે એટલી હશે. હવે તમને પૂછશે શું કે બંધારણમાં લખેલું છે કે વધારેમાં વધારે 65 વર્ષ સુધી જે રાષ્ટ્રપતિ બની શકશે. આવું કઈ લખેલું નથી. રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછા 35 વર્ષ જોશે એવું લખેલું છે, બરાબર. પણ 65 વર્ષ સુધી જ બની શકશે એવું લખેલું નથી. તો આ સ્ટેટમેન્ટ ઓટોમેટિકલી રોંગ થઈ જશે. બંધારણ મુજબ પૂછે અથવા આવું પૂછી લે કે ભાઈ વધુમાં વધુ 65 વર્ષ સુધી જ કોઈ વ્યક્તિ ભારતના રાષ્ટ્રપતિ બની શકે છે. ખ્યાલ આવે છે કે રિપીટ કરું? ક્વેશ્ચન પૂછવાની જે રીત છે યુપીએસસીની કે જીપીએસસીની કે અન્ય એક્ઝામની, આ રીતે છે. બંધારણ એકદમ બેઝિક જ પૂછાશે, જરા કંઈ તમને અઘરું પૂછશે જ નહીં. બંધારણના એક મતલબ 10 ક્વેશ્ચન હશે, એમાંથી એકાદ બે ક્વેશ્ચન એવા હશે કે જેમાં તમારે થોડુંક મગજે દોડાવવું પડશે, બરાબર. બાકી તમે જો ઠીકઠાક થિયરી સમજી લીધી હશે, બરાબર, યાદ રાખવાનું છે, સમજવાનું છે, ગોખવાનું નથી, બરાબર. ગોખેલું કામ લાગશે નહીં, લાગે. બંધારણ અઘરું થઈ જશે, બરાબર. આપણે સમજીને યાદ રાખવાનું છે. કાલ ઉઠીને તમને રાષ્ટ્રપતિ પૂછે, ઉપરાષ્ટ્રપતિ પૂછે, વડાપ્રધાન પૂછે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર પૂછે, એટર્ની જનરલ પૂછે, લોકસભા પૂછે, રાજ્યસભા પૂછે, જે પણ હોય એકદમ સમજદારીથી યાદ રાખવાનું છે. એટલે ગમે એટલા ફેરવીને સ્ટેટમેન્ટ પૂછે, તમને તમારા જ્ઞાન ઉપર કોન્ફિડન્સ હોવો પડે, વિશ્વાસ હોવો પડે, એટલે કોઈ પણ ક્વેશ્ચન ખોટો થશે નહીં. પૂછવાની રીત જે છે, બરાબર, થિયરી ભણાવવા બેસીએ તો હમણાં કલાક થાય, બરાબર, આખું રાષ્ટ્રપતિ ટોપિક પૂરો થઈ જાય. પણ તમને જ નહીં આવડે તો એ એક
કલાકમાં પૂરા થયેલા ટોપિકની કોઈ વેલ્યુ નથી. શા માટે કોર્સ કરેલા વિદ્યાર્થીને પોલિટીના ક્વેશ્ચન રોંગ થાય છે? એનું કારણ આ છે, બરાબર, કે ભાઈ સમજ્યા નથી, ખાલી કાં તો વાંચી ગયા છે કાં તો ગોખેલું છે, બરાબર. એટલે જ્યારે સ્ટેટમેન્ટ પૂછાય, કારણ કે તમારી નીચે સવાલની અંદર આ રીતે 3-4 સ્ટેટમેન્ટ આપેલા હશે, પછી નીચે લખેલું હોય સાચું વિધાન કયું છે, ખોટું વિધાન કયું છે, બરાબર. હવે 35 વર્ષે ઘણી વખત આપેલું હોય, બરાબર, 35 વર્ષે આપેલું, 35 આપીને આ ઓછામાં ઓછી ઉંમર છે એની જગ્યાએ એમ લખ્યું છે 35 વર્ષ સુધી જ રાષ્ટ્રપતિ બની શકાશે. હવે 35 તમને યાદ હોય, હવે 35 ઓછામાં ઓછી હતી કે વધુમાં વધુ હતી, તો 35 જ હતી, એ ભૂલાઈ ગયું, બરાબર. તો આ સમસ્યા છે. તો ઉંમરને લઈને પણ નિરંતર રૂપથી ક્વેશ્ચન પૂછાય છે, અલગ અલગ પદ, એની અંદર જે પણ જોગવાઈ બંધારણમાં આપેલી હોય એ મુજબ. આ પણ બાબત યાદ રાખજો. તો રાષ્ટ્રપતિ ભારતના નાગરિક હોવા જોઈએ, બરાબર, રાષ્ટ્રપતિ ભારતના નાગરિક હોવા જોઈએ. હવે આની અંદર એક અમેરિકાના કોન્સ્ટિટ્યુશનનો એક ડિફરન્સ સમજજો. આપણે કમ્પેરિઝન જોતા જઈશું, કમ્પેરિઝન પૂછાય. અને હવે ધીરે ધીરે એક્ઝામનું જે સ્તર છે, ડિફિકલ્ટી લેવલ છે, બહુ વધતું જાય છે. તો હું તમને કમ્પેરિઝન જણાવતો. અમેરિકાના પદની અંદર પણ પ્રેસિડેન્ટ છે. અમેરિકાની બંધારણની અંદર એક વ્યક્તિ વધુમાં વધુ 2 જ વખત પ્રેસિડેન્ટ બની શકે છે. ભારતમાં એની કોઈ લિમિટ નથી, ગમે એટલી વાર બની શકે છે. બીજું, અમેરિકામાં હવે જો અહીંયા પહેલો સવાલ આપણે શું કર્યો છે, ભારત દેશની નાગરિક હોવા જોઈએ. તો ઘણા બધા એવા પણ લોકો છે કે જે ભારતીય નહીં હોય, મતલબ પેલા ભારતીય નતા, માની લો પેલા એ પાકિસ્તાની હતા કે અમેરિકન હતા, એ ભારત આવ્યા અને ભારત એને ગમી ગયું અને ભારતની નાગરિકતા માટે એપ્લાય કરી અને ભારતની નાગરિકતા મળી ગઈ, તો એ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકે છે. આવું અમેરિકામાં નથી. અમેરિકામાં માત્ર એ જ પ્રેસિડેન્ટ બની શકે છે જેનો જન્મ અમેરિકાની અંદર થયો, અમેરિકાની ભૂમિ ઉપર થયો, બરાબર. તો આ એક ડિફરન્સ યાદ રાખજો. ઓછામાં ઓછી 35 વર્ષ કે તેથી વધુ, ઓછામાં ઓછી 35 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ. લોકસભાના સભ્ય બને એવી એની લાયકાત હોવી જોઈએ. લોકસભાના સભ્ય બનવાની લાયકાત આપણે લોકસભા વાળા ટોપિકમાં જોશું. પછી જે છે એ છે લાભનું પદ ધરાવતા હોવા જોઈએ. લાભનું પદ, તો લાભનું જે પદ છે એને કહેવાય છે ઓફિસ ઓફ પ્રોફિટ. સોરી, લાભનું પદ ધરાવતા હોવા જોઈએ નહીં. લાભનું પદ ધરાવતા હોવા જોઈએ નહીં. હવે લાભનું પદ શું છે કે ભાઈ કોઈ વ્યક્તિ 2 જગ્યાએથી પગાર લઈ શકે નહીં. કોઈ વ્યક્તિ 2 જગ્યાએથી પગાર લઈ શકે નહીં. અથવા રાષ્ટ્રપતિની અંદર એને આવવું, બરાબર, અંદર એને આવવું તો એને પેલા કોઈ પણ એ પદ ધરાવતા હોય જેના માટે એને આર્થિક વેતન મળતું હોય તો છોડવું પડે. પણ આની અંદર એક અપવાદ છે, ઓફિસ ઓફ પ્રોફિટમાં અપવાદ છે. ધારો કે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં ઉભા રહેવા, આ લાયકાત આપણે શું જોઈએ છે કે કોણ ઉભા રહી શકે છે, કોણ ઉભા રહી શકે છે, બરાબર. તો ઉભા રહેવાની જોગવાઈ કઈ મુજબ છે? તો ઉભા રહેવાની જોગવાઈ એ મુજબ છે અને ઉભા રહેવા માટે ઓફિસ ઓફ પ્રોફિટ હોવું જોઈએ નહીં. દાખલા તરીકે કોઈ રાષ્ટ્રપતિના પદમાં ઉભા રહી છે તો એ પોતે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યના રાજ્યપાલ, કેન્દ્ર કે રાજ્યના મંત્રી કે એડમિનિસ્ટ્રેટર. એડમિનિસ્ટ્રેશન મતલબ યુનિયન ટેરિટરીમાં ગવર્નર નથી હોતા, બરાબર, ત્યાં એડમિનિસ્ટ્રેટર હોય, કોઈ પણ હોઈ શકે છે. આમાંથી કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, તો એ સીધા ઉભા રહી શકે છે પોતાનું જૂનું પદ છોડ્યા વગર. આને અપવાદ કીધું છે. હવે પહેલો પ્રશ્ન થાય કે ભાઈ રાષ્ટ્રપતિ પોતે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં ઉભા રહે, તો આ કયા રાષ્ટ્રપતિ છે? તો હું કાઉન્સમાં લખું છું, આવું કોઈ બુકમાં લખેલું નથી. તમારે જે બુકમાં જોવું હોય એમાં જોઈ લો. અને કોઈને સવાલ થતો નથી, કોઈ વિદ્યાર્થી પૂછતા નથી. આ હશે કાર્યકારી રાષ્ટ્રપતિ. કાર્યકારી રાષ્ટ્રપતિ, બરાબર. કાર્યકારી રાષ્ટ્રપતિ આપણે ઉપરાષ્ટ્રપતિ ટોપિકમાં મલ્ટિપલ ટાઈમ ડિસ્કશન કરશું, એટલે આ ડાઉટ તમને સોલ્વ થઈ જશે. ઓફિસ ઓફ પ્રોફિટમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, કેન્દ્ર કે રાજ્યના મંત્રી, બરાબર. મંત્રી યાદ રાખજો, મંત્રી એટલે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હશે એ, બરાબર. આપણે લોકસભામાં વાત કરીએ તો લોકસભામાં 543 મંત્રી હોય, તો બધા નહીં, બરાબર, બધા નહીં. આની સિવાયના મંત્રી હશે તો પેલા, હા, પણ આમાં આપણે એક સુવિધા થોડીક રાખીએ છીએ. આ બધા પદ હોય તો એ પદ ઉપર રહીને તે ઇલેક્શનમાં પાર્ટિસિપેટ કરીએ. અને માની લો આની સિવાયના પણ કોઈ મંત્રી છે, જેમ કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર સિવાયના મંત્રી છે. કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાં અત્યારે આપણે દાખલા તરીકે 80 લઈ લઈએ
80 બાદ કરીને મંત્રી તો લઈ શકે છે, પણ જો રાષ્ટ્રપતિ ઇલેક્શન જીતી જાય, બરાબર, તો એને પદ ઉપરથી પહેલા છોડવું, એનું જૂનું પદ છોડવું પડશે. બે પદ ઉપર તો કોઈ રહી ના શકે, એટલે એક પદ એને છોડવું પડશે, પછી રાષ્ટ્રપતિનું પદ ગ્રહણ કરી લેશે. રાષ્ટ્રપતિ કોઈ પણ વ્યક્તિ બની શકે છે, ભારતનો કોઈ પણ નાગરિક બની શકે છે. માનો કાલ ઉઠીને મારું બહુ મોટું નામ થઈ ગયું ને લાગ્યું કે ભાઈ જો સાહેબને બનાવ્યો હોય રાષ્ટ્રપતિ તો થોડુંક દેશનું ભલું થશે, તો મને બોલાવીને ઉભા રાખી દે કે ભાઈ હું XYZ પાર્ટીનો રિપ્રેઝેન્ટેટિવ છું રાષ્ટ્રપતિ માટે, બરાબર, અને હું પછી બધાને હાથ જોડીને કહું ભાઈ મને વોટ આપજો, મને જીતાડજો. રાષ્ટ્રપતિ મતલબમાં વિધાનસભાઓમાં અને દરેક રાજ્યની વિધાનસભામાં અપીલ કરવા જાય કે ભાઈ મને વોટ આપજો. ઇલેક્શનમાં પ્રચાર હમણાં શરૂ થાય ને, લોકસભામાં તમે જોશો તમારા ઘરની બહાર રાજનેતાઓ આવશે, બરાબર, સારું કામ કર્યું હોય તો ઠીક, ન કર્યું હોય તોય ઠીક, બરાબર, આપણા નસીબ. તો આ રીતે તો ઓફિસ ઓફ પ્રોફિટમાં આ પદ ધરાવતા નથી. તો શરતો યાદ રાખજો. ભારત દેશના નાગરિક હોવા જોઈએ, ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ હોવી જોઈએ, 35 વર્ષ ઓછામાં ઓછી ઉંમર હોવી જોઈએ, લોકસભાના સભ્ય બની એક એવી લાયકાત હોવી જોઈએ, લાભનું પદ ધરાવતા હોવા જોઈએ નહીં. પછી આ બધી વ્યવસ્થા તો દરેકમાં થઈ જશે. બીજી શું જોગવાઈ છે? તો બીજી જોગવાઈ યાદ રાખજો કે 50 સભ્યો દ્વારા સમર્થન અને 50 સભ્યો દ્વારા ટેકો મળેલો હોવો જોઈએ, બરાબર, જેને આપણે બીજી ભાષામાં પ્રસ્તાવક લખેલા હશે કોઈ જગ્યાએ, પ્રસ્તાવક. ઓકે, ટેકો. અને કયા હશે? આ બધા સંસદ સભ્યો હોવા પડે. કેવા હોવા જોઈએ? સંસદ સભ્યો હોવા જોઈએ. 50 અને 50 ટોટલ 100 સભ્યો શું કરશે? આવેદનો આપશે. કોના માટે? રાષ્ટ્રપતિના ઉમેદવારના નામાંકન માટે. પછી એ નામાંકન સ્વીકારવામાં આવશે. RBI ની અંદર 15,000 ડિપોઝિટ ભરવામાં આવશે. પછી રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં કુલ મતના 1/6 મત નહીં મળે તો ડિપોઝિટ જપ્ત થઈ જશે. આવું ગુજરાત વિધાનસભામાં જે આપના ઉમેદવાર હતા એમાં વસ્તુ પોસિબલ બનેલી, બરાબર, કે ભાઈ 1/6 મત ન મળે તો તેની ડિપોઝિટ જપ્ત થઈ જાય. એક આવે હાર કે ભાઈ હાર થઈ જાય, બરાબર, અને એક આવે એને કહેવાય અતિ ગંભીર હાર, બરાબર, અતિ ગંભીર હાર અથવા મહાહાર, બરાબર, મહાહાર ઇલેક્શનમાં એને કહેવાય જેની ડિપોઝિટ જપ્ત થઈ જાય એ, બરાબર. તો લાયકાત પછી સમર્થન પછી આ, પછી બીજી આની સિવાય અનુચ્છેદ 59 ની અંદર આપેલી છે શરતો. શરતોમાં સેમ વસ્તુ જ છે. ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવતા હોવા જોઈએ નહીં, બરાબર, ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવતા હોવા જોઈએ. પછી ઓફિસ ઓફ પ્રોફિટ સિવાય જે પણ વ્યક્તિ હશે, બરાબર, એના પગાર ભથ્થા પહેલેથી નિયત હશે, એમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં. અને રાષ્ટ્રપતિના ઉમેદવાર જે ઉભા રહેશે, બરાબર, રાષ્ટ્રપતિના જે ઉમેદવાર ઉભા રહેશે એ તમામે તમામ વિધિ દ્વારા નિહિત, બરાબર, જે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટના નિયમ અનુસાર તમામનું પાલન કરશે. આ શરતો બધાને લાગુ પડશે. શરતો પૂછાતી નથી એટલે ચિંતા કરતા નહીં. હવે જે અગત્યનું છે એ છે રાષ્ટ્રપતિની ચૂંટણી. આર્ટિકલ 54 આયર્લેન્ડમાંથી ચૂંટણી પદ્ધતિઓ લીધી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરાવે છે? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. બે કમિશન છે, સ્ટેટ ઇલેક્શન કમિશન એન્ડ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. તો ભારતમાં મેક્સિમમ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જ કરાવે છે. જે સ્ટેટ ઇલેક્શન કમિશન છે એ માત્ર લોકલ બોડી ઇલેક્શન જ કરાવે છે. લોકલ બોડી મતલબમાં પંચાયત અને મ્યુનિસિપાલિટી, એની સિવાય, બરાબર, ઇલેક્શન કોણ કરાવે છે? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જ કરાવશે. તો લોકસભા, રાજ્યસભા, પછી આપણે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, બરાબર, આ બધાના જેટલા પણ ઇલેક્શન છે બધું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જ કરાવશે. તો રાષ્ટ્રપતિના ચૂંટણીમાં ભાગ કોણ કોણ લે છે, બરાબર, એ આપણે ટોપિક જોશું. તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પેલા જે ઇલેક્ટોરલ કોલેજની રચના કરશે, બરાબર, મતદાર મંડળની રચના કરશે. અહીંયાથી ટોપિક પૂછાય છે. રાષ્ટ્રપતિમાં બે ટોપિક અગત્યના છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે અને રાષ્ટ્રપતિની મહાભિયોગમાં કોણ ભાગ લે છે. તો એના માટે આપણે એક ટેબલ બનાવી લેશું, બરાબર. ટેબલ યાદ રાખવાનું છે. લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદ શોર્ટમાં લખો છો. ઇલેક્ટોરલ કોલેજ, મતદાન મંડળ. તો
એક આવશે ચૂંટાયેલા. ચૂંટાયેલા મતલબ જે ઇલેક્શન જીતેલા હશે, ચૂંટાયેલા, બરાબર, જેને આપણે અંગ્રેજીમાં કહીશું ઇલેક્ટેડ મેમ્બર. જેને આપણે અંગ્રેજીમાં શું કહેશું? ઇલેક્ટેડ મેમ્બર. પછી આવશે નોમિનેટેડ. નોમિનેટેડ, જેને આપણે ગુજરાતીમાં કહીશું નિમાયેલા. નિમાયેલા. હિન્દીમાં શું કહેવાશે એને? ચાલો ફટાફટ કમેન્ટ કરો, કોઈને ખબર છે? ચૂંટાયેલા એને આપણે ઇલેક્ટેડ કહેશું, બરાબર. નિમાયેલા એને આપણે નોમિનેટેડ કહેશું. હિન્દીમાં આપણે એને શું કહેશું ખબર છે? હિન્દીમાં એને શું કહેવાશે? મતલબ આ યુપીએસસી વાળા વિદ્યાર્થી માટે કામની વસ્તુ છે, પણ તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. નહીં, એ નામાંકિત કે નિમાયેલા એ બે સેમ છે. એક બહુ સારો શબ્દ છે, સંવિધાનિક શબ્દ, જે ઘણા બધા વિદ્યાર્થીને ખબર નથી હોતી. થોડુંક આપણે યુપીએસસી ઇન્ટરવ્યુની તૈયારી કરવી પડશે ને હિન્દી માટે, એટલે હું થોડુંક હિન્દી પણ સાથે લઈને ચાલીશ. જે વસ્તુ પૂછાતી હશે, બરાબર, દરેક વસ્તુમાં આપણે ભાષામાં પડવાની જરૂર નથી. તો એને હિન્દીમાં કહેવાશે મનોનીત. બોલવામાં ઘણી વખત તકલીફ પડશે, હું કદાચ તમને ફરીથી પૂછી, મનોનીત કહેવાય. ઓકે, તો ચાલો. લોકસભામાં ઇલેક્ટેડ મેમ્બર તો 543 એ ભાગ લેશે, બરાબર. રાજ્યસભામાં 233 એ ભાગ લેશે. વિધાનસભામાં બધા ઇલેક્ટેડ મેમ્બર, જેટલા પણ મેમ્બર હોય દરેક વિધાનસભા અનુસાર. વિધાન પરિષદના ઇલેક્ટેડ મેમ્બર ભાગ લેશે નહીં. ઇલેક્ટેડ એ ભાગ લેશે નહીં. હવે આપણે વાત કરીએ નોમિનેટેડ. આ યાદ રાખવાનું છે, આ પૂછાય છે. નોમિનેટેડ મેમ્બર લોકસભામાં કેટલા છે? 2 છે, એંગ્લો ઇન્ડિયન. એનો કાર્યકાળ સમાપ્ત કરેલો છે, એટલે અત્યારે આપણે એને નોમિનેટ કરતા નથી. રાજ્યસભામાં 12 મેમ્બર છે, જેને આપણે નોમિનેટ કરીએ છીએ. લિટરેચર, આર્ટ, સોશિયલ સર્વિસ એન્ડ સાયન્સ, આ 4 ફિલ્ડમાંથી 12 લોકોને નોમિનેટ કરે છે. પણ પ્રેસિડેન્ટ એ ભાગ લેતા નથી. વિધાનસભાના પણ નોમિનેટેડ મેમ્બર ભાગ લેતા નથી. રાજ્યપાલ નિમણૂક કરે એ પણ ભાગ લેતા નથી. વિધાનસભાના ઇલેક્ટેડ ભાગ લેતા નથી કે નોમિનેટેડ ભાગ લેતા નથી, બરાબર. તો આમાં જે બ્લેક કલરમાં છે એ લોકો ભાગ લે છે, બરાબર, અને જે આ રેડ કલરમાં છે એ ભાગ લેતા નથી. અહીંયા સુધી ક્લિયર છે? ઇલેક્ટોરલ કોલેજ ની રચના કોણ કરશે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, બરાબર. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. રાષ્ટ્રપતિનું ઇલેક્શન કોણ કરાવે છે? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. ચૂંટણી આયોગ, ભારત ચૂંટણી આયોગ, એ રાષ્ટ્રપતિનું ઇલેક્શન કરાવે છે. ઇલેક્શન કરાવવા પહેલા એ મતદાર મંડળની વ્યવસ્થા કરશે. પરોક્ષ ઇલેક્શન છે, મતલબ આપણે મત નથી આપતા, આપણે જેને ઓલરેડી મત આપ્યા છે, આપણે લોકસભામાં મત આપ્યા હશે, આપણે વિધાનસભામાં મત આપ્યા હશે, બરાબર. અને આ વિધાનસભાના લોકોએ રાજ્યસભાના મંત્રીઓને મત આપ્યા છે. તો આપણે જેને મત આપ્યા છે એમના દ્વારા, આપણી દ્વારા જે ચૂંટાયેલા લોકો છે, આપણા વતી એ લોકો મત આપશે. ઇલેક્ટોરલ કોલેજની રચના કરવું છે. પૂછાય છે, અલગ સ્ટેટમેન્ટમાં પૂછાશે. મેમ્બર 2 પ્રકારના છે. એક હશે ઇલેક્ટેડ, જે ઇલેક્શન જીતીને મેમ્બર બન્યા હશે, અને એક હશે નોમિનેટેડ, ઇલેક્શન નહીં જીત્યા હોય એને નોમિનેટ કર્યા હશે, બરાબર, જેનું ચયન કર્યું હશે. તો એમાં લોકસભામાં 2 મેમ્બરની જોગવાઈ છે. હાલાકી હવે આપણે કોઈ એંગ્લો ઇન્ડિયનને નોમિનેટ કરતા નથી. 2020 એનો કાર્યકાળ સમાપ્ત કરી દીધો છે, રિન્યુ નથી કર્યું. 12 મેમ્બર નોમિનેટ કરીએ છીએ રાજ્યસભા, એ હજી પણ કરીએ છીએ, એ ચાલુ છે. એ ભાગ લેતા નથી, બરાબર. વિધાનસભામાં પણ નોમિનેટેડ મેમ્બર ભાગ લેતા નથી. અને વિધાન પરિષદ તો બિલકુલ ભાગ લેતી નથી. વિધાન પરિષદ બિલકુલ ભાગ કેમ નથી લેતી? તો વિધાન પરિષદ જે છે, બરાબર, એ દરેક રાજ્યમાં નથી, 6 રાજ્યમાં છે. જો આપણે એને પ્રાવધાન આપી દઈએ તો એ રાજ્યના મતોનું મૂલ્ય રાષ્ટ્રપતિમાં એ વધી જાય, બરાબર. એ રાજ્યના મતોનું મૂલ્ય રાષ્ટ્રપતિમાં વધી જાય. તો એવું ન થાય એના માટે આપણે શું કરીએ છીએ? એવું ન થાય એના માટે આપણે વિધાન પરિષદને મત જ આપવા દેતા નથી, ઇલેક્ટેડ કે નોમિનેટેડ એકે મેમ્બરને નહીં. પણ એ મોસ્ટ એમ્પી ટોપિક છે. રાજ્યવાળા ટોપિકમાં આપણે વિધાન પરિષદમાં ડિટેલમાં જોશું, બરાબર, કઈ રીતે રાજ્યની વિધાન પરિષદમાં મેમ્બર હશે એનું ઇલેક્શન ને નોમિનેશન કઈ રીતે થાય છે. મોસ્ટ એમ્પી છે, થોડું કોમ્પ્લેક્સ છે, એટલે પૂછાય છે. અહીંયા સુધી ક્લિયર છે? રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે? એટલું પેલા ક્લિયર છે? આગળ વધીએ. કોઈ ડાઉટ? ચાલો, હવે આ વાત થઈ ગઈ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે. હવે ચૂંટણી સાથે જોડાયેલા વિવાદ, બરાબર, ચૂંટણી સાથે જોડાયેલા વિવાદ, જેમ કે ચૂંટણી પદ્ધતિમાં કોઈ પણ પ્રકારની બંધારણીય વ્યવસ્થાનું પાલન નહીં થયું હોય અથવા કોઈ ગેરરીતિ આચરવામાં આવી હશે, તો એનો કેસ
સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવશે અને સુપ્રીમ કોર્ટ જે નિર્ણય આવશે એ માન્ય રહેશે. બીજું, માની લો રાષ્ટ્રપતિનું ઇલેક્શન થઈ ગયું, ઇલેક્શનમાં રાષ્ટ્રપતિ જીતી ગયા અને જીત્યા બાદ એ કામ એનું ચાલુ થઈ ગયું, પછી ખબર પડી કે ભાઈ એને તો સેટિંગ કર્યું હતું, બરાબર, તો હવે એના પદ ઉપરથી આપણે એને દૂર કરીએ છીએ, તો રાષ્ટ્રપતિએ જે કરેલા કાર્ય છે એ પરત થશે નહીં. ત્રીજું, આપણે અહીંયા જોયું કે રાજ્યની વિધાનસભા જે છે, બરાબર, રાજ્યની વિધાનસભા જે છે એના જે મેમ્બર છે, રાજ્યની વિધાનસભાના મેમ્બર છે, એ પાર્ટિસિપેટ કરે છે. દાખલા તરીકે કોઈ રાજ્યની વિધાનસભા ડિઝોલ્વ થઈ ગઈ છે, તો રાષ્ટ્રપતિનું ઇલેક્શન થશે? તો એનો જવાબ છે હા. બરાબર, એનો જવાબ છે હા. કોઈ પણ રાજ્યની વિધાનસભા કાર્યરત નહીં હોય તો એ રાષ્ટ્રપતિનું ઇલેક્શન થશે. રાષ્ટ્રપતિના ઇલેક્શન કાર્યકાળમાં આપણે ચર્ચા કરશું આર્ટિકલ 56 અને 57, કે રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય તો એવી સ્થિતિમાં, બરાબર, 6 મહિનાની અંદર રાષ્ટ્રપતિનું ઇલેક્શન થવું પડે. રાષ્ટ્રપતિનું ઇલેક્શન થવું બહુ સરળ છે, કમ્પેરેટિવલી. સરળ કઈ રીતે છે કે પહેલેથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હશે, એક નોટિફિકેશન બહાર પાડી દેશે કે ભાઈ આ તારીખે રાષ્ટ્રપતિનું ઇલેક્શન કરવાનું છે, અને જે લોકો પાર્ટિસિપેટ કરવાના છે એ લોકોને આમંત્રણ જતું રહેશે, બરાબર, એ લોકો ત્યાં હાજર થશે અને વોટ આપી દેશે. બસ, રાષ્ટ્રપતિનું ઇલેક્શન. હવે આપણે જે આની પછીની જે પ્રોસેસ, હવે મતદાન આપવા વાળા તૈયાર થઈ ગયા, હવે મતદાન આપશે કઈ રીતે, તો એના માટેની જે જોગવાઈ છે એ છે ચૂંટણી પદ્ધતિ, બરાબર, રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ. રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ જેટલા પણ પરોક્ષ ઇલેક્શન છે એમાં બે શબ્દ આવશે. એક આવશે પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન, સપ્રમાણ પ્રતિનિધિત્વ પ્રણાલી, પ્રતિનિધિ પ્રણાલી, પીપી કરી નાખું છું અત્યારે શોર્ટમાં, બરાબર, અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ, સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ, જેને ગુજરાતીમાં આપણે કહીશું એકલ સંક્રમણીય મત પદ્ધતિ. જેટલા પણ પરોક્ષ ઇલેક્શન છે એમાં બંને વસ્તુ કરશે. સપ્રમાણ મતલબમાં અહીંયા તમે જુઓ, એક વસ્તુ તમે માર્ક કરી, અહીંયા કેન્દ્ર મતલબ યુનિયન, સેન્ટર, અને રાજ્ય સ્ટેટ, બંને પાર્ટિસિપેશન કરે છે. બંનેનું એક સમાન મતોનું મૂલ્ય હોવું પડે. રાજ્ય ભલે ગમે એટલા હોય, બરાબર. ફટાફટ કમેન્ટ કરો, ભારતમાં અત્યારે હાલમાં રાજ્ય કેટલા છે, સ્ટેટ કેટલા છે, અને યુનિયન ટેરિટરી કેટલી છે? ફટાફટ કમેન્ટ કરો, ભારતમાં હાલમાં રાજ્ય કેટલા છે અને યુનિયન ટેરિટરી કેટલી? ઓકે, વેરી ગુડ, બરાબર, એક્સેલેન્ટ, બરાબર, શાબાશ. એક પોતે બધા જમણો હાથ ઉપાડો અને ખુદને શાબાશી આપો. જેને 28 અને 8 જવાબ આપ્યા છે, બરાબર, 28 રાજ્ય છે, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. રાષ્ટ્રપતિને ઇલેક્શનમાં 8 કેન્દ્ર શાસિત પ્રદેશ ભાગ લેતા નથી, બરાબર, 3 લે છે. ત્યાં વિધાન સભા છે, દિલ્હી, પુદુચેરી અને જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર. તો આ બંને પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ, એની આપણે વ્યવસ્થા કરી છે. તો જે રાજ્યના મંત્રી હશે એને આપણે કહીશું એમએલએ, મિનિસ્ટર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, અને જે સંસદના મંત્રી હશે એને આપણે કહીશું એમપી, મિનિસ્ટર ઓફ પાર્લામેન્ટ, બરાબર, સંસદ સભ્ય, ધારાસભ્ય, બરાબર. ગુજરાતી તમને ખ્યાલ જ હશે, અંગ્રેજી થોડુંક સાથે રાખજો, કારણ કે આપણે એમએલએ અને એમપી જ બોલીએ છીએ, બરાબર. ઘણા બધા તમે મૂવી જોયા હશે જેમાં કેન્દ્રની વાત ચાલતી ત્યારે એવું કહે કે ભાઈ મેરે પાસ 50 MLA કા સમર્થન है, બરાબર, હમ સરકાર ગિરા सकते, પક્ષ પલટા જે કરવાના હોય, બરાબર, એ ટાઈપ. આપણે જે મહારાષ્ટ્ર, બરાબર, મધ્યપ્રદેશ, આ બધામાં તમે જૂનું જો કરંટ અફેર આપણું જોયું એની અંદર આ ભરપૂર ઉલ્લેખ આપણે કરેલો છે. તો પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશનનો મતલબ થાય સપ્રમાણ પ્રતિનિધિત્વ પ્રણાલી, મતલબ જેટલા કેન્દ્રના મતોનું મૂલ્ય હશે એટલા જ મતોનું મૂલ્ય રાજ્યના હશે, બરાબર. અને આ બધાના મતોનું મૂલ્ય કાઢવાનું એક ગણતરી છે, એ ગણતરી આપણે જોવાની છે. તો ગણતરી માટેનું સૂત્ર છે, સૌથી પહેલા આપણે જોઈએ રાજ્યના મંત્રીના મતોનું મૂલ્ય કઈ રીતે કાઢવામાં આવે. તો રાજ્યની કુલ વસ્તી છેદમાં રાજ્યમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા, કુલ વિધાનસભા સીટોની સંખ્યા. હવે રાજ્યની વસ્તી, બરાબર, અને કુલ સંખ્યા આપણે ભાગાકાર કરીએ તો જવાબ મોટો આવે, 6 ડિજિટ, બરાબર. તો આપણે આટલું બધું
કરવા જઈએ તો બહુ મોટો આંકડો છે. આપણે એને શું કરીએ, 1000 વડે ભાગ કરી નાખીએ. 1000 વડે ભાગ કરી નાખીએ. ભાગ કરી નાખીએ એટલે આપણને 3 આંકડાનો નંબર મળી જાય. બરાબર. આવી રીતે આપણે દરેક રાજ્યના એમએલએના મતોનું મૂલ્ય કાઢવું. ઉદાહરણ માટે હું તમને આજે ગુજરાત અને સૌથી મોટું રાજ્ય, બરાબર, જેના મતોનું મૂલ્ય વધારે છે એવું ઉત્તર પ્રદેશ, યુપી, આ બેની ગણતરી હું તમને અત્યારે અહીંયા સમજાવીશ. બરાબર. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ગુજરાતની. તો ગુજરાતના એમએલએના મતોનું મૂલ્ય ગણવા માટે ગુજરાતની કુલ વસ્તી ક્યારની 1971. હવે અહીંયા 1971 ની વસ્તી ધ્યાનમાં કઈ રીતે લેવામાં છે તો એનો તાત્પર્ય સમજો. 1971 બાદ ફેમિલી પ્લાનિંગ, બરાબર, વસ્તી વધારાને કંટ્રોલ કરવા માટે ફેમિલી પ્લાનિંગના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. તેની અંદર અમારા બે કોન્સેપ્ટ ફોલો કરવામાં આવ્યા. તો આની અંદર શું થયું, ભારતમાં 2 ભાગ પડી ગયા. એક એવા રાજ્યો કે જે આ વસ્તુને બહુ સિરિયસલી લઈને વસ્તી કંટ્રોલ કરવા લાગે, બરાબર, એ છે દક્ષિણના રાજ્ય. અને એક એવા રાજ્ય કે જેને જેમ ચાલતું હતું એમ જ ચાલવા દીધું અને એમાં પાછો વધારો કર્યો, ભયંકર વધારો. તો એ છે ઉત્તરના રાજ્ય. તો દક્ષિણ વાળાએ વિરોધ કર્યો રાષ્ટ્રપતિના ઇલેક્શનને પોઈન્ટ ઓફ વ્યૂ કે ભાઈ જો આપણે મતોનું મૂલ્ય કાઢીએ છીએ કઈ રીતે, તો આપણે રાજ્યની કુલ વસ્તી આપણે ઉપર લઈએ છીએ. હવે યાદ રાખજો, કોઈ પણ ભાગાકારમાં જો અંશ મોટો હોય, બરાબર, અંશ મોટો હોય તો જવાબ મોટો આવે, દેખીતી વાત છે. જેમાં છેદ મોટો હોય, બરાબર, એનો જવાબ નાનો આવે. તો જેની વસ્તી, જે રાજ્યની વસ્તી વધારે એ રાજ્યના એમએલએના મતોનું મૂલ્ય વધારે. એટલે હાટું હું તમને બેની કમ્પેરિઝન સમજાવું છું. ગુજરાત તો આપણે છીએ, કારણ કે આ ટોપિક આપણે જીપીએસસીમાં પૂછાવાનું છે અને હું તમને ઉત્તર પ્રદેશે ગણાવીશ, બરાબર, એટલે તમને ખ્યાલ આવી જશે આ વસ્તુ. તો આ પ્રોબ્લેમનું સમાધાન એવી રીતે કરવામાં આવ્યું કે જ્યાં સુધી, બરાબર, ફેમિલી પ્લાનિંગ એમાં આપણે ટોટલ ફર્ટિલિટી રેટ એ 2 કરવાનો હતો, બરાબર. તો જ્યાં સુધી એક સમાન વસ્તી વૃદ્ધિ દર નહીં થાય ત્યાં સુધી આપણે 1971 ની વસ્તી ધ્યાનમાં લેશું. અને હજી પણ આની આ સિસ્ટમ ચાલુ જ છે. હજી આ સિસ્ટમ ચાલુ છે. આમાં આપણે કોઈ ફેરફાર હજી કર્યો નથી. કદાચ 2024ના લોકસભા ઇલેક્શન બાદ કંઈક ચેન્જ થાય, બરાબર, બાકી આની આ સ્થિતિ ચાલુ છે. તો અહીંયા આપણા 1971 ની જે સંખ્યા છે, બરાબર, ભારતની વસ્તી, તો 2,66,97,475 છે. આંકડા ઉપર જોર ન આપતા, કોઈ જગ્યાએ ઉપર નીચે હોઈ શકે છે, બરાબર, લગભગ આ જ આંકડો છે. ટાઈપિંગ એ ઘણી વાર એરર હોઈ શકે છે. પછી આપણી મતદાર, આપણા મતલબમાં વિધાનસભાના સદસ્યોની સંખ્યા કેટલી છે, 182. આની સાથે એક જીકે જોડાયેલ છે. ખ્યાલ છે કયું? આની સાથે એક જીકે નો સવાલ છે, બરાબર, જે આપણા જીપીએસસી એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. ખબર છે કયું? એ છે 182. યાદ રાખજો, બરાબર. સ્ટેચ્યુ ઓફ યુનિટીની હાઈટ કેટલી છે? સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની હાઈટ કેટલી છે? એ રીતે, આ રીતે યાદ રાખજો. તો આવી રીતે તમે ગાણિતિક ક્રિયા કરશો, મતલબ આનો ભાગાકાર કરશો, બરાબર, તો 147 નહીં આવે, અહીંયા 6 પછી કંઈક ડિજિટ આવશે લાડવી. ઓકે, પણ આપણે એને રાઉન્ડ ફિગર 147 કહીએ છીએ. આપણો ગણિતનો બેઝિક નિયમ કે 0.5 કરતા વધારે સંખ્યા હોય તો આપણે આગલી સંખ્યામાં 1નો વધારો કરી શકીએ છીએ, અને 0.5 થી ઓછી હોય, બરાબર, ઓછી હોય તો આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. તો આવી રીતે આપણને મળ્યું ગુજરાતના એમએલએના એક એમએલએના મતોનું મૂલ્ય. ગુજરાતના એક એમએલએના મતોનું મૂલ્ય. સૂત્ર ખ્યાલ આવી ગયું? રાજ્યની કુલ વસ્તી, રાજ્યની વિધાનસભાના સીટોની સંખ્યા અને એને ભાગ્યા 1000. અહીંયા સુધી ગણતરી ખ્યાલ આવી ગઈ. પહેલા બેઝિક ગણતરી કઈ રીતે આપણે ગુજરાતના એમએલએના મતોનું મૂલ્ય કાઢ્યું, ગુજરાતના વિધાનસભાના સદસ્યોનું મતોનું મૂલ્ય કઈ રીતે કાઢ્યું, ખ્યાલ આવી ગયો અહીંયા સુધી. 147 કઈ રીતે આવ્યા? હવે ગુજરાતના કુલ મત કેટલા થશે રાષ્ટ્રપતિમાં, તો 147 ગુણ્યા 182 કરી લેવાય. તો આ થઈ ગયા ગુજરાતના, આખા ગુજરાતના રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં મતોનું મૂલ્ય. આવી રીતે આપણે ગુજરાત દરેકે દરેક, બરાબર, 28 રાજ્ય, બરાબર, 3 કેન્દ્ર શાસિત પ્રદેશ, બધાના મતોનું મૂલ્ય આપણે આ રીતે કાઢશું, 1 બાય 1. પહેલા આપણે એક એમએલએના મતોનું મૂલ્ય કાઢશું, પછી આપણે રાજ્યના મતોનું મૂલ્ય રાખશું, અને દરેક રાજ્યના મતોનું મૂલ્યનો આપણે શું કરશું, સરવાળો કરશું. શું કરશું આપણે? સરવાળો. સપ્રમાણ આપણે કઈ રીતે રાખીએ છીએ. તો હવે આવશે વેલ્યુ ઓફ એમએલએ. શેના? ઉત્તર પ્રદેશ.
તો ઉત્તર પ્રદેશની વસ્તી 1971 કેટલી હતી? તો 8,38,39,905. બરાબર. એમાં વિધાનસભા સદસ્યોની સીટોની સંખ્યા 403. એનો ભાગાકાર કરશો એટલે આવશે 208. હવે તમે અહીંયા એક વસ્તુ યાદ રાખજો, યુપીએસસી શું પૂછશે તમને, યુપીએસસી કે જીપીએસસી, કે બે રાજ્યના વિધાનસભાના સદસ્યોના મતોનું મૂલ્ય એક સમાન હોય છે. એક સમાન હોય છે. તો આ સ્ટેટમેન્ટ સાચું કે ખોટું? બે રાજ્યના વિધાનસભાના મતોનું મૂલ્ય રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બરાબર, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બે રાજ્યના વિધાનસભાના સદસ્યોનું મતોનું મૂલ્ય એક સમાન હોય છે. તો આ સ્ટેટમેન્ટ ખોટું આપણે હમણાં જોઈએ છીએ. ગુજરાતના એમએલએના મતોનું મૂલ્ય 147 છે, તો યુપીના એમએલએનું મતોનું મૂલ્ય 208 છે. બરાબર. હવે આવું કેમ મેં તમને કીધું? કારણ કે જ્યારે આપણે સંસદ સભ્યોની વાત કરશું, ગુજરાતનો સંસદ સભ્ય હોય, ઉત્તર પ્રદેશનો સંસદ સભ્ય હોય, રાજસ્થાનનો સંસદ સભ્ય હોય કે મધ્યપ્રદેશનો સંસદ સભ્ય હોય, તો મિનિસ્ટર ઓફ પાર્લામેન્ટ છે, લોકસભા કે રાજ્યસભા, એના બધાના મતોનું મૂલ્ય એક જ સમાન હશે. બરાબર. ભલે એની એક જ સીટ હોય, ભલે રાજ્યસભામાં એક જ સીટ હોય, બરાબર, એ બધાના મતોનું મૂલ્ય એક જ સમાન છે. પણ વિધાનસભાના સદસ્યોનો મતોનું મૂલ્ય એક સમાન નથી. કોઈ અપવાદ અલગ હોઈ શકે છે. બરાબર, કે ભાઈ સીટોની સંખ્યા જેની સમાન હશે અને વસ્તી પણ ઠીકઠાક હોય તો સમાન થાય. બરાબર. પણ એક સમાન જ હોય છે બધાનું, એ વસ્તુ ખોટી છે. એક સમાન હોતું નથી. હવે આ રીતે આપણે દરેક એમએલએના પહેલા રાજ્યના એમએલએના મતોનું મૂલ્ય કાઢશું, પછી એને ગુણાકાર એની સંખ્યા સાથે કરશું. તો યુપીના ટોટલ મતોનું મૂલ્ય કેટલું થશે? તો 208 ગુણ્યા 403. તો આ રીતે આપણે ગુજરાત, યુપી, બરાબર, 28 રાજ્યનું ટોટલ મારશું એટલે આપણને કુલ મતોની સંખ્યા મળશે. આપણને શું મળશે? કુલ મતોની સંખ્યા. તો કુલ મતોની સંખ્યા કેટલી થશે? એ કુલ મતોની સંખ્યા જે થશે એ સરવાળાને આપણે સીધું આપણે અહીંયા લઈ લેશું એમપીના મતોનું મૂલ્ય કાઢવા માટે. એમપીના મતોનું મૂલ્ય કાઢવા માટે 5,49,474. આ બધા નિર્ધારિત આંકડા છે, કારણ કે રાષ્ટ્રપતિનું ઇલેક્શન આપણે 1971ની વસ્તી અનુસાર લઈએ છીએ. એમાં થોડોક ફેરફાર થયો હતો, બરાબર, જ્યારે આપણે જમ્મુ કાશ્મીરને રાજ્યમાંથી વિધાનસભા રાજ્યના દરજામાંથી કેન્દ્ર શાસિતમાં કર્યો ત્યારે થોડોક ફેરફાર થયો છે. એટલે નવા આંકડામાં થોડોક ચેન્જ છે, પણ લમસમ એટલું જ છે. 10 લાખ કરતા વધારે મતો પડે છે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં 10 લાખ કરતા વધારે મતો પડે છે. જીતવા માટે 50% +1 મતોની આવશ્યકતા હોય છે. બરાબર. હજી તો આપણે મતોની ગણતરી કરીએ છીએ, પછી હજી આપણે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ તો હજી આપણે સમજવાનું છે. આનો તાત્પર્ય શું છે એ અહીંયા હું તમને હમણાં જણાવવા માંગુ છું. એક સમાન કેમ છે, કેન્દ્ર અને રાજ્ય એક સમાન કેમ છે, આપણે એની ગણતરી જોઈએ છીએ. કોઈ પૂછે તો તમે બહુ સ્પષ્ટ જવાબ આપીશું. તો લોકસભાના ઇલેક્ટેડ મેમ્બરની સંખ્યા કેટલી છે? તો 543. રાજ્યસભાના ઇલેક્ટેડ મેમ્બરની સંખ્યા કેટલી છે? તો 233. એનો સરવાળો એટલે 774. તો જે રાજ્યોના મતોનું મૂલ્યનો સરવાળો આવશે એને ભાગાકાર કરશું એટલે આપણને મળશે એમપીના મતોનું મૂલ્ય 708. બરાબર. જો દરેક સંસદ સભ્ય એમપી જે હશે, તમામ એમપી લોકસભાના મતલબ 543, 233, ટોટલ 776 જે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં ભાગ લેવાના છે, બધાના મતોનું મૂલ્ય એક જ સમાન છે. એ ગુજરાતનો હોય તોય ભલે, બરાબર, અને યુપીનો હોય તોય ભલે. વિધાનસભાના સદસ્યોનું મતોનું મૂલ્ય અલગ છે, પણ હવે મને તમે ફટાફટ એક ગુણાકાર કરીને જણાવો. બરાબર. 708 ગુણ્યા 776 કેટલો આવશે જવાબ? 708 ગુણ્યા 776. ફટાફટ કમેન્ટ કરો ગુણાકાર કરીને. કેટલો જવાબ આવશે? ફટાફટ બધા. બરાબર. 5,49,408. બરાબર. આમાં કોઈ ફેરફાર હોઈ શકે છે કે નહીં, મારે સમજાવવાનું શું છે સમજો. આ છે સંસદ સભ્યોના મતોનું મૂલ્ય, બરાબર, અને આ છે રાજ્યના સ્ટેટના એમએલએના મતોનું મૂલ્ય. એક સમાન છે, થોડું ઘણું પ્લસ માઇનસ છે, પણ લગભગ એક સમાન છે. બરાબર. તો આને કહેવાય છે પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન, એક સમાન વોટોનું પ્રમાણ.
હવે આ બંનેનો સરવાળો કરો, કેટલો જવાબ આવશે? બંનેનો સરવાળો કરો. 5,49,474, 5,49,408, બંનેનો સરવાળો કરો. જો મજા આવશે, આ રીતે કામ કર્યા કરશો તો બધું મગજમાં બેસી જશે અને કઈ ગોખવું નહીં પડે. બરાબર. કોઈ પણ ક્વેશ્ચન પૂછશે રાષ્ટ્રપતિના ઇલેક્શનનો, સડસડાટ જવાબ આપજો. ફટાફટ કરો, હજી તો આપણે મતો સુધી જ પહોંચ્યા છીએ, હજી આપણે ઇલેક્શન કરાવવાનું છે. બરાબર. તો 10,98,882. બરાબર. હવે આને ભાગ્યા 2 કરી નાખો, મતલબ આના 50% કરવાના છે ને. ભાગ્યા 2 કરી નાખો, +1. જીતવાની જે શરત છે પૂછાઈ ગયેલી છે. રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં કયો ઉમેદવાર વિજેતા ગણાશે? તો 50% કેના? ટોટલ વોટના. જે ટોટલ વોટ થયા, બરાબર, ટોટલ વોટના 50% +1 મત જેને મળશે, કેટલો જવાબ આવશે? +1 કર્યું કે બાકી છે? ઓકે, ચાલો. તો 5,49,441 અને +1 કરશો મતલબ 42 થશે. 5,49,442 એ ઉમેદવાર વિજેતા ગણાશે. બરાબર. અહીંયા સુધી બધાને ક્લિયર? અહીંયા સુધી બધાને ક્લિયર? આંકડા ચેન્જ થઈ શકે છે, પણ અત્યારે જે ફિલહાલ આંકડા છે એ આ જ છે. બરાબર. આંકડા પછી ચેન્જ થઈ જશે, વસ્તી જ્યારે આપણે બદલશું ત્યારે. અત્યારે આપણે જૂની વસ્તી લઈએ છીએ એટલે બધી ગણતરી ક્રિયા આ રીતે છે. ફેરફાર હોઈ શકે છે, મેં તમને કીધું એ રીતે. આ બધા જૂના આંકડા છે, બરાબર, જે ચેન્જ થશે. પણ આ ગણતરી માટે આપણે આનું આ કેલ્ક્યુલેશન આપણે રાખીએ છીએ, કારણ કે તમારી પાસે જે પણ બુક્સ હશે, બરાબર, તમારી પાસે જે પણ બુક્સ હશે એ દરેકે દરેક બુકની અંદર આ જ પ્રાવધાન આપેલા હશે. બુક્સમાં જ્યાં સુધી ચેન્જ નહીં થાય ત્યાં સુધી સર ખોટા લાગશે. બરાબર. એટલે આપણે બુકના આંકડા આપણે કરીએ છીએ. હવે હું તમને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ તમને સમજાવું છું. એકલ સંક્રમણીય મત પદ્ધતિ શું હોય છે? પ્રોપોઝનલ રિપ્રેઝન્ટેશન હોય છે. તો મતદાર મંડળની રચના થઈ ગઈ, બરાબર, ઇલેક્ટોરલ કોલેજની રચના થઈ ગઈ. તો MP અને MLA, બરાબર, આ બધા જશે મત આપવા માટે. કેમાં? પ્રેસિડેન્ટના ઇલેક્શન. બેલેટ પેપરના રંગમાં પડવાની જરૂર નથી. હવે ઉમેદવારના નામ આપેલા હશે, બરાબર. મોસ્ટ ઓફલી કેસમાં રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં, બરાબર, રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં પેલા કેવું થતું હતું? બેઝિક શરત આપણે જે હતી, જે 50 સભ્યોની દરખાસ્ત ને 50 સભ્યોનો ટેકો, બરાબર, આવી શરતો નથી. પેલા સિમ્પલ જ હતું કે ભાઈ આ કોઈ પણ લાયકાત ધરાવતા હોય, બરાબર, તો એ ઉમેદવાર તરીકે ઉભા રહી શકે છે. તો કોઈ એવો નેતા જે પૈસાના પાવરથી કામ કરે, જેમ કે આપણે દાખલા તરીકે એક ઉદાહરણ લઈ લઈએ છીએ, મુકેશ કાકા. બરાબર. આપણા ઘણા બધા ઉદાહરણમાં મુકેશ કાકા આવશે. તમે બધા આમાંથી બધા ઓળખો છો મુકેશ કાકા કોણ છે? યસ, બરાબર, મુકેશ અંબાણીજી. એને એવું થાય કે ભાઈ મારે મારા નામને અમર કરવું છે. તો અમર કરવા શું કરાય? તો રાષ્ટ્રપતિનું ઇલેક્શનમાં ભાગ લેવો. બરાબર. તો 15,000 એના માટે કઈ મોટી વાત નથી. અને એને એના એરિયાના, આપણે મહારાષ્ટ્ર આપણે ગણીએ, બરાબર, મહારાષ્ટ્ર ને ગુજરાત ને બે ત્રણ, મતલબ ગુજરાતનો એને પૂરો સપોર્ટ છે અને મહારાષ્ટ્રનો પૂરો સપોર્ટ છે. તો એ રાષ્ટ્રપતિના ઉમેદવારમાં ઉભા રહી જાય. તો લાડ બધા ઉમેદવાર ઉભા રહી જાય. તો આવું ન થાય. બરાબર. 2-5 MP સમર્થન કરી દે અને ઉભા ન રહી જાય પૈસાના પાવર માટે, ના હતી અમરતા. એના માટે આપણે વ્યવસ્થા કરી. 50 સભ્યો દરખાસ્ત કરશે, 50 સભ્યોને ટેકો આપશે. બરાબર. તો એ રીતે એક વ્યક્તિ ઉમેદવારમાં ઉભા રહ્યા. તો જે બેલેટ પેપર હશે એની અંદર શું હશે? એની અંદર બેલેટ પેપરની અંદર નામ હશે અને અહીંયા બોક્સ હશે. હવે જે ઉમેદવાર વોટ આપવા જશે એને એનો સીધો વોટ આપી નથી દેવો. પ્રત્યક્ષ ઇલેક્શનમાં કેવું? આપણે આપણો સીધો મત કોંગ્રેસના ઉમેદવારને, બીજેપીના ઉમેદવારને કે આપના ઉમેદવારને આપણે સીધો આપી દઈએ. બરાબર. આપણે આપણું મત હોય એક આપીએ કે એ આપણે આપી દઈએ. રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં એવું નથી કરતું. માની લો રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં જે કેન્ડિડેટ ભાગ લે છે એના નામ કંઈક આવા છે. એકનું નામ છે ગુજરાત, એકનું નામ છે રાજસ્થાન, એકનું નામ છે મધ્યપ્રદેશ, બરાબર, અને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ ને એકનું નામ આપણે ગોવા રાખી દઈએ દાખલા તરીકે. અને હું અત્યારે ઉદાહરણ તરીકે સમજુ છું કે હું પોતે MP છું અને હું મત આપવા જાઉં છું. તો મારે શું કરવાનું? મારે વિચાર કરવાનો આમાંથી કયો ઉમેદવાર મારા મત પ્રમાણે સૌથી શ્રેષ્ઠ છે.
તો એને હું નંબર 1 આપું, બરાબર. પછી બીજો સારો ઉમેદવાર કોણ છે મારા મત પ્રમાણે, તો એને હું નંબર 2 આપું. પછી સૌથી આની પછીનો કયો સારો છે તેને નંબર 3 આપો, અને પછી આને નંબર આપું 4. યાદ રાખજો, રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં એક જ વાર વોટ થાય છે, બરાબર. પછી આપણે શું કરીએ છીએ, તો મતોને સ્થાનાંતરણ કરીએ છીએ. એને જ કહેવાય છે એકલ સંક્રમણીય મત પદ્ધતિ. ઉદાહરણ સમજાવવા માટે હું અહીંયા ખાલી 100 મત લઈશ. રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં આપણે જોયું 10 લાખ કરતા વધારે મતો પડે છે, પણ આપણે 10 લાખની ગણતરી કરવા જશું તો રાત પડી જશે, બરાબર. એટલે હું તમને અહીંયા બેઝિક સમજાવવા માટે ખાલી 100 મતોથી સમજાવું છું. જીતવા માટે 51 મતની જરૂર પડશે. શરત યાદ રાખો, 50% +1. કોઈ પણ ઉમેદવારને રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં જીતવું છે તો 50% +1 મતે જેને મળી જશે, વિજેતા થઈ જશે. તો આવી રીતે જે મત આપ્યા એ બધા MP MLA ના મતોનું મૂલ્ય આપણે ભેગું કરશું. તો આપણને દાખલા તરીકે આપણને મળ્યું કે ભાઈ ગુજરાતને કેટલા મત મળ્યા, તો ગુજરાતને મત મળ્યા છે દાખલા તરીકે 30. ગુજરાતને 30 મત મળ્યા. પછી મધ્યપ્રદેશ, બરાબર, મધ્યપ્રદેશ, તો મધ્યપ્રદેશને 25 મળ્યા, બરાબર. મધ્યપ્રદેશને 25 મળ્યા. મધ્યપ્રદેશને 25 મળ્યા પછી આવશે રાજસ્થાન, બરાબર. તો રાજસ્થાનને 22 મળ્યા. રાજસ્થાનને મળ્યા 22. અને ગોવાને મળ્યા 23. ગોવાને મળ્યા 23. ઓકે, લગભગ 100 થઈ ગયા. 100 થઈ ગયા ને? હા, 100 થઈ ગયા, બરાબર. હા, 100 મત આ રીતે થઈ ગયા. પેલું તો આમાં ક્લિયર કોઈને 51 મત મળ્યા નથી. તો હવે થશે એલિમિનેશન. મતલબ સૌથી ઓછા મત કોના છે, તો રાજસ્થાનના છે. તો રાજસ્થાન કપાઈ જશે લિસ્ટમાંથી બહાર, બરાબર. રાજસ્થાનના 22 મત છે એ સ્થળાંતરણ થઈ જશે, બરાબર. 22 મત, એમાંથી અમુક મત ખોટાઈ થાય, અમુક ટ્રાન્સફર થાય. આપણે એવું લઈ લઈએ છીએ કે ભાઈ એમાંથી 2 મત જે છે, બરાબર, 2 મત જે છે એ મળ્યા, એ 2 મત છે એ મળ્યા ગોવાને. 15 મત મળ્યા, 15 મત મળ્યા ગુજરાતની અંદર, બરાબર. અને 5 મત મળ્યા આપણને મધ્યપ્રદેશને. તો નવું સમીકરણ શું બન્યું, તો ગુજરાત પહોંચ્યું 45, બરાબર, મધ્યપ્રદેશ પહોંચ્યું 30 અને ગોવા પહોંચ્યું 25, બરાબર. તો ફરીથી આમાં ઓછા મત કોના છે, ગોવાના. તો ગોવા એલિમિનેટ થઈ જશે. ગોવા શું થઈ જશે, એલિમિનેટ થઈ જશે. આ મત ફરીથી ટ્રાન્સફર થશે. તો ફટાફટ કમેન્ટ કરો, આપણે વિનર કોને કરવા છે, બરાબર, ગુજરાત કે મધ્યપ્રદેશ, બરાબર. સમજાવવા માટે છે, પણ થોડુંક મનોરંજન હેતુ છે. આપણે કોને વિજેતા કરવા છે, ગુજરાત કે મધ્યપ્રદેશને? ઓકે, ગુજરાતને વિજેતા કરવા છે. ચાલો, તો હવે આ 25 મત નીકળશે. તો 25 માંથી આપણે એવું માની લઈએ કે ભાઈ 5 મત તો હવે પ્રાયોરિટી મતલબમાં આમાં વોટ ટ્રાન્સફર થશે કઈ રીતે, તો ભાઈ ગોવાના, રાજસ્થાનના જે ઉમેદવાર નીકળ્યા એને પહેલો મત તો રાજસ્થાનને આપ્યો હતો, એને બીજો મત કોને આપ્યો હતો, એ રીતે આ વોટ ટ્રાન્સફર થાય. બીજો, ત્રીજો, ચોથો, એ રીતે જયારે ગોવા નીકળશે, ગોવામાં એવા બધા હશે કે જેને બીજો મત આપ્યો હશે રાજસ્થાનને. રાજસ્થાન તો ઓલરેડી લિસ્ટની બહાર છે, એટલે અમુક મત ક્રોસ થઈ જશે, બરાબર. તો ક્રોસ થઈને આપણે માની લઈએ 15 વોટ ટ્રાન્સફર થવાના છે, 15 વોટ, બરાબર. તો 15 વોટની અંદર 6 મત મળે છે, બરાબર. 6 મત મળે છે કોને, મધ્યપ્રદેશને. 6 મત મળે છે મધ્યપ્રદેશ. 9 વોટ મળે છે ગુજરાતને. નવું સમીકરણ શું બનશે, તો ગુજરાતના થઈ જશે, બરાબર, 5 ને 4, બરાબર, એટલે 54 મત થઈ જશે. અને મધ્યપ્રદેશના થશે 36, બરાબર. ફાઇનલ વિનર ગુજરાત. ગુજરાત હવે રાષ્ટ્રપતિની શપથ લેશે. ગુજરાત હવે શેની શપથ લેશે, રાષ્ટ્રપતિની શપથ લેશે. ખ્યાલ આવી ગયું? સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ. એક જ વખત વોટિંગ થશે, સીધો એકને મત આપવાનો નથી. પ્રપોઝ કરવાનું છે કે ભાઈ મારા મત અનુસાર નંબર 1 નો ઉમેદવાર કોણ છે, નંબર 2 નો ઉમેદવાર કોણ છે. આ સમજાવવા માટે આપણે 4 ચરણમાં હું તમને ઉમેદવારમાં આખું ટ્રાન્સફર કરે. મોસ્ટ ઓફલી કેસમાં 2 જ ઉમેદવાર ઉભા રહી છે, બરાબર, અને એક જ રાઉન્ડ થાય છે. હાલમાં આપણે વાત કરીએ લેટેસ્ટલી, બરાબર, તો માત્ર ને માત્ર 2 જ ઉમેદવાર ઉભા રહી છે. કેટલા ઉમેદવાર ઉભા રહી છે? 2 જ ઉમેદવાર ઉભા રહી છે. એક NDA માંથી, એક UPA માંથી. માનો પહેલા જ વખતમાં, અત્યારે તો ક્લિયર કટ લગભગ વિનર થઈ જ જાય છે, બરાબર. પહેલા જ રાઉન્ડમાં ક્લિયર વિનર મળી જાય, પણ પહેલા રાઉન્ડમાં નો પણ મળે, 50% +1 મત નો પણ મળે, તો જેવો એક રાઉન્ડ થશે તો ઓછા મત વાળો એક ઉમેદવાર નીકળી જશે. તો 2 જ ઉમેદવાર છે, એક ઉમેદવાર નીકળી જશે એટલે બીજો ઉમેદવાર આપોઆપ વિનર થઈ જશે. ખ્યાલ આવી ગયો?
અહીંયા સુધી ક્લિયર છે બધાને? જો આ પૂછાય છે રાષ્ટ્રપતિનું ઇલેક્શન, તમે પ્રિલિમ્સમાં પૂછાશે, મેન્સમાં પૂછાશે અને ઇન્ટરવ્યુમાં પૂછાશે, બધે જ પૂછાશે. કોઈ ડાઉટ છે? પેલા પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન, સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ, રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં ભાગ કોણ લેશે, કોણ ભાગ લેશે નહીં, રાષ્ટ્રપતિના ઇલેક્શન થાય છે કઈ રીતે? કોઈ ડાઉટ હોય તો પેલા બોલો. ફરીથી એકવાર જાહેરાત કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં લાઈવ લેક્ચરમાં હાજર રહેવા માટે તમે એકેડમીની એપ્લિકેશન જોઈન કરી શકો છો, યુપીએસસી જીપીએસસી બેચ, જેમાં સવારે 8 થી લઈને 9 સુધી પોલિટીના લાઈવ લેક્ચર રહેશે. ક્લિયર? હાલમાં આપણે રાષ્ટ્રપતિના ઇલેક્શન સુધી અટકાવ્યા છીએ. રાષ્ટ્રપતિનો કાર્યકાળ, બરાબર, અને બાકી શપથ અને ઇમ્પીચમેન્ટ, એ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પછી આપણે જોશું રાષ્ટ્રપતિની શક્તિઓ, પાવર ઓફ પ્રેસિડેન્ટ. બરાબર, પછી રાષ્ટ્રપતિ ટોપિક પૂરો થશે. ઇમ્પીચમેન્ટ એ બહુ મહત્વનું છે. જેમ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ મહત્વનું છે, એમ ઇમ્પીચમેન્ટ મહત્વનું છે. બરાબર, ઇમ્પીચમેન્ટમાં આપણે ડિટેલ ડિસ્કશન કરશું. મેજોરિટીની પણ આવશ્યકતા આવશે. બરાબર, તો ડેલી લાઈવ. કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરો, ને તો લેક્ચરને વિરામ આપું. જય હિન્દ, વંદે માતરમ.